આજના દિવસે ગૌરવવંતા ગોંડલ સમાજ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મહારાજ સાહેબ સ્વનામ ધન્ય एक पेढ़ी आचार्य जसाजी स्वामी आचार्य पुरुषोत्तमजी स्वामी अने सौराष्ट्र केसरी प्राणलालजी महाराज साहेब एमा आगम दिवाकर जनक मुनि महाराज साहेब जेमणे गुरु प्राणनी उपासना करी परिउपासना करी अने त्यार पछी एमनी दीक्षा थई। एवा ज जनक मुनि महाराज साहेबना शिष्य रत्न शास्त्र दिवाकर मनोहर मुनि महाराज साहेब देसाई परिवार जनक मुनि महाराज साहेबना संसार पक्षे पण भत्रीजा अने भर युवानी में धारी गामनी अंदर एमने भागवती दीक्षा अंगीकार करी। गुरुनो विनय आदि करीने अनेक गुणों की उपलब्धि करी। जीवन एक अभ्यास छे, मृत्यु एक परीक्षा छे अने समाधि एनु सर्टिफिकेट छे, एनो एवॉर्ड समाधि भाव। तो जेमना परिवार मांथी 6 बहनोना एकना एक भाई ए माता रशीलाबेन अने पिता प्राणलाल भाई धर्मसिंह देसाई ए पण वर्षों सुधी राणपुर पछी जूनागढ़ संघना प्रमुख तरीके पण प्राणभाईए सेवाओं आपी। औषध रोज प्रवचन श्रवण अने ज्यारे जुओ त्यारे पोतानी सामग्री पोतानी साथे बारगाम पण दर्शन करवा जाय तो लगभग व्रत नियमनी आराधना आवो रूडो जीव पण रसीलाबेननी अस्वस्थताने कारणे एनी भावना होवा छतां संसार छोड़ी नहोता सकता। बबे दीकरीओ नंदाजी मासतीजी अने सुनंदाजी मासतीजी मनोहर मुनि महाराज साहेब ना बब्बे बहनों एमने पण दीक्षा अंगीकार करी। अने एक समय एवो आव्यो के प्राणलाल भाई ने एम थयुं के हवे आ उतरावस्था छे, भगवान महावीर कही गया छे भगवान महावीर स्वयं कही गया छे पछावी ते पयाया के पाछली उमर में पण दीक्षा ग्रहण करी शकाय। अने भद्राबाई मासतीजी आदि बधानो सुयोग अने बोरीवली वर्धमान स्थानकवासी जैन संघना आंगणे जनक मुनि महाराज साहेबना चौमासा में शरद पूनमना दिवसे दीक्षा अने त्यार पछी दीक्षानी साथे आजीवन संथारो। श्रावकोनु जे बीजू मनोरथ क्यारे हूँ दीक्षा अंगीकार करूं अने त्रीजू मनोरथ क्यारे पंडित मरण। अने 45 दिवस ए अनशननी आराधना पोतानुं कार्य करी गया। पूर्व भारतनी अंदर जनक मुनि महाराज साहेब आव्या पछी कामाणी जैन भवन नवलखा उपाश्रय एमना चातुर्मासनो लाभ मळ्या अने मनोहर मुनि महाराज साहेबनो 50 वर्षनो दीक्षा पर्याय आजे एमने 50 वर्ष पूर्ण थता था। व्यक्तिना कर्मना उदय जे प्रकारे होय छे ए प्रकारे उदय गमे त्यांथी आवे छे अने उदयनो स्वीकार करवो ए ज मोक्ष मार्ग छे। उदय वखते उपयोग में न भळवुं
એનાથી પોતાના આત્માને અલગ રાખવો એ સમાધિ ભાવ, સમાધિ મૃત્યુ. આવી ભાવનામાં કોઈ કર્મ એવું ઉદયમાં આવે અને એ સમયે મન જ્યારે જ્ઞાનપૂર્વક નિર્ણય કરે, અનેક મહાપુરુષોના જીવન છો, અનેક સતીઓના જીવન ચરિત્ર વાંચો, અને ત્યાર પછી તમે જોશો ભારતના ઇતિહાસમાં કેટલા એક સાથે હજારો નારીઓએ અગ્નિકુંડમાં પડીને આહુતિઓ આપી હશે. તો એવી કોઈ ક્ષણ આવી જાય કે જેમાં એક તરફ ઉદય હોય અને બીજી તરફ આત્મખુમારી પણ હોય. તો એવા સમયમાં સમાધિ છે, જગતના જીવો સાથે મૈત્રી છે, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, કોઈ નિમિત્ત પ્રત્યે આંગળી માત્ર નહીં. જે ઉદય છે તે મારો છે અને મારો ઉદય મારે ભોગવવાનો છે. આવી સમજણ સાથે જેમના આ જીવન ચરિત્રના પાનાઓ સમેટાઈ ગયા, જીવનની પૂર્ણાહુતિ થઈ, અને એક સંતને તૈયાર કરવા બહુ કઠિન છે. સંસારી જનોને, દીકરીઓને શાસનને શરણે સોંપવી હજી અપેક્ષા એ સહેલી છે, પણ 6 બહેનનો એકનો એક ભાઈ હોય, મા બાપનો એકનો એક દીકરો હોય, એને વૈરાગ્ય માર્ગે ચડાવવો આ કોઈ નાની સૂની વાત નથી. એમાં સ્થાનકવાસી સમાજમાં તો ગયના ગાયઠા સંતો છે. એવા સમયમાં 71 વર્ષની ઉંમર, 50 વર્ષનો દીક્ષા પર્યા, કેટલા પ્રાંતોમાં એનું વિચરણ, શાસ્ત્રનો સ્વાધ્યાય, અભ્યાસ, રોજ વાંચણીઓ ચાલે, સવારે ચાલે, બપોરે ચાલે, શાસ્ત્રના અવનવા પદાર્થો બધાને જાણવા મળે. પણ આપણે કહી છીએ ને, બે આયુષ્ય કર્મ જ્યારે પૂર્ણ થવાનું હોય ત્યારે નિમિત્ત કોઈ પણ બને. ચાહે તમે બાથરૂમમાં લપસી ગયા, ચાહે તમને હાર્ટ એટેક આવ્યો, ચાહે કોરોના થઈ ગયો, અને એવું બને કંઈ ન હોય, સોફા ઉપર બેઠા હોય ને આંખ મીચાઈ જાય, બાજુવાળા આવે ત્યારે ખબર પડે કે તલમાં તેલ નથી, આવું પણ બને. તો આવી રીતે કોઈ પણ જાતની શંકા કુશંકાઓ, અશુભ ભાવ કર્યા વગર જે મૃત્યુ છે શરીર અને આત્માની ભિન્નતાનો, એનો માત્ર સ્વીકાર કરી અને એમના ગુણો ને ઉજાગર કરી, એના ગુણોનું સ્મરણ કરી, તો આપણા કર્મોની પણ નિર્જરા થશે. ગોંડલગઢ શિરોમણી જસરાજજી મહારાજ સાહેબ અને સાધુ સમિતિના સાહિત્ય પ્રેમી દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, આ સર્વ સમગ્ર પ્રાણ પરિવાર માંથી જે વિયોગ થયો છે એના પ્રત્યે સહાનુભૂતિ અને ગુણાંજલિ અર્પણ કરી રહ્યા છે કે ભાઈ સંતો થવા બહુ કઠિન છે. તો જીવનની જે પરિસ્થિતિઓ આવે એના ઉદયને કેવી રીતે સ્વીકારવો. કલકત્તા કામાણી જૈન ભવનના ચાતુર્માસમાં જ્યારે ચાતુર્માસ લક્ષ્ય વિહાર કરવાનો હતો ત્યારે ઘાટકોપર સંઘમાં જ 1 ડિસેમ્બરના શાસન ચંદ્રિકા હીરાબાઈ માસતીના ગુરુકુળમાં ભારતીબાઈ માસતીના સાનિધ્યે પલકબેનની દીક્ષા મહોત્સવ હતો અને લગભગ 15 દિવસ સુધી સાથે રહેવાનો પ્રસંગ. આમ તો ઘણી વખત ઘણા પ્રસંગોમાં
વર્ષો પહેલા દાણુકરવાડીમાં જ્યારે દીક્ષાનો પ્રસંગ હતો, જનકમુનિ મહારાજ સાહેબ ત્યારે દીક્ષાના પાઠ પ્રદાતા હતા, ત્યારે પણ ઘણા દિવસ સાથે એમ પ્રસંગોપાત જ્યારે જ્યારે કંઈ પ્રસંગ આવે, કોઈ અવસર હોય, અને એનું નિયમિત જીવન, સવારના વહેલા ઉઠી જવાનું, નિત્ય કાર્ય, પછી સ્વાધ્યાય, એમની બધી પ્રવૃત્તિઓ, રોજ ગોચરી જવાનું, એકાદ કલાક સુધી કેટલા ઘરો સુધી ગોચરી જાય, આ બધી જે એમની સાધુતાની પ્રવૃત્તિઓ અને આ બધી જે આરાધના હતી, આરાધના કદી નિષ્ફળ નથી જતી. તો આજે સમસ્ત કલકત્તા જૈન સંઘ અને કામાણી જૈન ભવનના આંગણેથી આપણે ગુણાંજલિ અર્પણ કરીએ છીએ કે એમની અધૂરી સાધના વિશુદ્ધ ભાવો સાથે પૂર્ણ બને અને એ શીઘ્ર જે લક્ષ્ય એમનું છે કે પંચમ ગતિ એને પ્રાપ્ત કરે. એવી જ રીતે ગોંડલ સંપ્રદાયમાં ગુરુ પ્રાણના હસ્તે દીક્ષિત જૂની પેઢીના અનુભવી સાધ્વી રત્ના કહી શકાય એવા બાપજીના ઉપનામથી ઓળખીતા અધ્યાત્મ યોગીની લલિતાબાઈ માસતીજી, એ પણ એક આધ્યાત્મિક સ્તંભ સમાન હતા. 2000ની સાલમાં જ્યારે એમના જ પરિવારમાં બાપજીનું ચાતુર્માસ પૂનામાં અને અમારું ચાતુર્માસ જ્યારે હિંગવાલા લેનમાં, અને એ સમયમાં જ્યારે એમની પાસે જાટકિયા પરિવારના કુલદીપિકા બેનની દીક્ષા, જે આગળ જતા સ્વરૂપાજી માસતીજી બહેના, જે ભાવનાબેન કેશવલાલ જાટકિયા, અને ત્યારે બાપજી તરફથી એ સમયના પ્રમુખ વ્રજલાલ કપૂરચંદ ગાંધી, અમારે તો દેશમાં જવાનું હતું, હિંગવાલાનું 99નું ચાતુર્માસ કરીને પાછું રાજકોટ, અને અચાનક એમના ફેક્સ દ્વારા સમાચાર કે ભાઈ ધીરજ મુનિ મહારાજ સાહેબને રોકી રાખજો, કદાચિત દીક્ષાનો પ્રસંગ આવે તો એ દીક્ષાનો પાઠ ભણાવવા માટે અમારા વતી વિનંતી કરજો. અને દેશનો ઉગ્ર વિહાર હતો. માસતીજીને તો અમે ક્યારે પ્રત્યક્ષ મળેલા પણ નહીં, કારણ કે એમનું વિચરણ સાઉથ બાજુ અને અમે સૌ સૌરાષ્ટ્રમાં. અને ત્યાર પછી માસતી પુનાથી પધાર્યા. વિલે પાર્લા સંઘમાં આ શાનદાર દીક્ષા મહોત્સવ થયો, અને એ સ્મૃતિમાં 6 માર્ચનું માલિનીબેન કિશોરભાઈ સંઘવી વયાવચ કેન્દ્ર કે સમગ્ર મુંબઈમાં ચારે ફિરકાના જૈન સમાજમાં આ પહેલું આયોજન બન્યું. અને એમના જ પરિવારના ડોક્ટર તરુલતાજી માસતીજી, જે નજીકના ભવિષ્યમાં જ કલકત્તામાં કામાણી જૈન ભવન અને નવલખા બંનેમાં ચાતુર્માસનો લાભ આપીને પધાર્યા છે. પરમ દાર્શનિક જયંતિલાલજી મહારાજ સાહેબની ભાવના હતી કે એ પરિવાર આ બાજુ પધારે, એટલે જસુબાઈ સહિત બધા ઠાણાઓ પેટરબાર અને પૂર્વ ભારતમાં પધાર્યા. એમના ગુરુકુળમાં સાધ્વીજી શ્વેતાજી માસતીજી અને શ્રી દત્તાજી માસતીજી, આ વિસાવદરના ભીમાણી પરિવારની બંને દીકરીઓ, અને મદ્રાસ, અત્યારે છે ને એ વખતનું મદ્રાસ, કે જે મદ્રાસની અંદર 1981માં એ ખંભાત સંપ્રદાયના કાંતિ ઋષિ મહારાજ સાહેબ, મહાન વૈરાગી, ઝવેરી, ઝવેરાતના વેપારી એવા ખંભાત સંપ્રદાયના, જેમાં સંતોનો વિરહ હતો, એ ચતુર્થ તીર્થના સ્થાપક બનેલા એવા કાંતિ ઋષિ મહારાજ સાહેબના હસ્તે
બાપજી લલિતાબાઈ માસતીના પરિવારમાં દીક્ષિત બનેલા આ ભીમાણી પરિવાર કોરોનાની અસર બ્રિજકંડીમાં દાખલ કરવામાં આવેલા અને જ્યારે શ્રી દત્તાજી માસતીજીને વેન્ટિલેટર ઉપર લેવાની વાત હતી એમને કીધું કે બસ જે જીવન છે જેટલું છે મારે તો મારી આરાધના કરવી છે. ઘાટકો પર લાવવામાં આવ્યા. ડૉક્ટર જસુબાઈ માસતીજીની નેસરામાં એમને ત્યાં પારસધામમાં જે કાંઈ એમની ટ્રીટમેન્ટ સારવાર અને પછી એમ લાગ્યું કે હવે કાંઈ છે નહીં, સાગારી સંથારો અને આ બધી આરાધનાઓ. આ બાજુ શ્વેતાજી માસતીજી જન્મ અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાતા બ્રિજકંડીમાં અને પેલા એમનો વિયોગ થયો, એમને વિદાય લીધી. એ પણ ત્રણ દિવસ પહેલા 20 તારીખે સાંજના અને શ્રી દત્તાશ્રી માસતીજીએ ગઈકાલે લગભગ 11:30ની આસપાસ એમને પણ વિદાય લીધી. જો બબ્બે બહેનો જેમની સમીપે કલકત્તાના દીકરી દોશી પરિવારના જેની દીક્ષાની આજ્ઞા લખાણી અને આ સાધક બેરડી બંને વિદાયના પંથે ચાલ્યા ગયા. હજુ બધા ઉદય ખૂબ પ્રયત્ન કર્યા, બધાએ ખૂબ મહેનત કરી, પણ આ મૃત્યુ એક એવી ચીજ છે કે એમાં પૈસો, સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ કંઈ કામ નથી આવતું. તમારી પાસે જો આયુષ્ય કર્મના દલિક હશે તો જ તમે બચી શકો. એટલે મૃત્યુ છે એ તો અનિવાર્ય છે. જેને પણ મોક્ષમાં જવું છે એના માટે મૃત્યુ છે એ અનિવાર્ય છે. એટલે મૃત્યુથી ડરો નહીં, ભાગો નહીં, પણ જાગો. એવા શુભ ભાવ, શુભ પરિણતિ રાખો કે ગમે તે ક્ષણે એટલે એ સમાધિ મરણ જ થાય. કોઈ લાલસા નહીં, આકાંક્ષા નહીં, ઈચ્છા નહીં, લોભ નહીં, કશું જ નહીં. બસ મને જેટલો સમય અહીંયા ભોગવવા મળ્યું એટલું ભોગવું. હવે જે કાંઈ છે મને પણ બીજા કોકે જ આપેલું. આપણા મા બાપે આપણને આપેલું આ ઘર, બાર, દુકાન, ઓફિસ આપણે આપણા પરિવાર માટે છોડીને જવાનું. પહેલેથી ગોખી મારું મૂકી દો, કાંઈ સાથે નહીં આવે. આપણે જોઈ છે ને આ સંતો શાસનની મૂડી છે ને છતાંય જો કોઈ રોકી શક્યા નહીં અને રોકી શકતા પણ નથી. તો આવી નિશ્ચયથી શ્રદ્ધા કરી જ્યારે તક મળે છે, ગોલ્ડન ચાન્સ મળે છે ત્યારે સેવા, સુકૃતના સારા કાર્ય કરી અને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરજો. તરુબાઈ માસતીજી વર્તમાનમાં તો દેવલાલી નક્ષત્ર બિલ્ડિંગ એટલે કે આખું જે રો હાઉસ છે ત્યાં બિરાજે છે. એમનું સ્વાસ્થ્ય પણ થોડું પ્રતિકૂળ છે. પણ જ્યારે આવી ઘટનાઓ આવે કે એક સાથે માત્ર 72 કલાકમાં 2 સાધક આત્માઓની વિદાય થાય, જે ટેકા સમાન ગણાય, 2 શિષ્યાઓ ચાલી જાય, દુઃખ કોને ન પહોંચે. પણ આમાં આપણું કંઈ નથી ચાલતું. તો આવા સમયમાં આપણે ધર્મનું શરણું, ધમ્મમ શરણમ પવજ્જામી, કે ધર્મ હશે તો છેલ્લે કામ આવશે. તો એ ભાવનાથી ભક્તિ કરતા આપણે એવી ભાવના ભાવીએ છીએ કે આ ત્રણેય સિતારા સમાન સંત અને સતીરત્નો એમની અધૂરી સાધનાને પૂર્ણ કરે અને જે લક્ષ્ય છે એ લક્ષ્યને પ્રાપ્ત કરે. એ રીતે આપણે અહીંયાથી ગુણાંજલિ અર્પણ કરીએ છીએ.